નમસ્કાર, હું ડૉક્ટર નૂતન ગોકાણી, આમ આદમી પાર્ટી, સિટી પ્રેસિડેન્ટ પોરબંદર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ જ્યારથી ભરાણા ત્યારે આમ આદમી પાર્ટીના 39 જેટલા ફોર્મ ના ઉમેદવારો મળેલા હતા પોરબંદર ખાતે મહાનગરપાલિકામાં, જેને અમે એક સ્ટ્રિક્ટલી ફોલોથી લડતા હતા. અને ત્યારબાદ ફોર્મ ભરાઈ અને જ્યારે બધાનું નામ બહાર આવી ગયા ત્યારે એમના તરફથી તે દરેક કેન્ડિડેટ છે એમના ઘરે, એમના ફેમિલી દ્વારા અને તમામ દ્વારા પ્રેશર આપવામાં આવ્યું, માનસિક રીતે, લાગણીની રીતે, અને એક ડર બતાવવામાં આવ્યો કે તમે લોકોના ધંધા બંધ થઈ જશે, તમારે લોકોને આવું થશે, આવું થશે. એટલે આ રીતે તમામના મોરલ તોડવામાં આવ્યા અને જ્યાં પૈસા હોય તો પૈસાની ઓફર કરવામાં આવી. અમે લોકો બહાર નીકળી ગયા ડરના માર્યા કે ભાઈ ગામમાં રહેશું તો બધા લોકો હેરાન થશે, માનસિક રીતે જેમના ફેમિલી છે એમને ટોર્ચર થાય છે, તો એ વસ્તુ ખૂબ ખરાબ છે. એટલે અમે બહાર નીકળ્યા. આજે સવારે અમારા એક વોર્ડ નંબર 3ના ઉમેદવાર અરબમ કારાવદરાને પણ સવારના પોલીસ પકડી ગઈ છે, જ્યારે એને 2 વર્ષ પહેલાંનો ગુનો, ખોટી રીતનો ગુનો કાઢ્યો છે, જેમાં એ ભાઈની સાઇન નથી. અત્યારે એમના ધર્મપત્ની દોડાદોડ છે. આ રીતે લોકશાહી જીવંત રાખવાની છે, આ રીતે લોકશાહી જીવંત રાખવાની છે કે તમારે કોઈ સામે પક્ષ જોતો જ નથી. અને એટલી બધી ડીલ અટાણે મને પણ આવે છે ફોર્મ ખેંચવા માટે, જે મારા માટે ખૂબ દુઃખદાયક છે, કારણ કે અમે એક પાર્ટીને સાથે રહી અને આ વસ્તુ કરી રહ્યા છીએ. તો આ અમારા માટે ખૂબ દુઃખદાયક છે. સત્તા પક્ષે આવું ના કરવું જોઈએ અને લોકશાહીમાં લોકોની સમસ્યાઓને સાંભળવી જોઈએ.